નડિયાદ ખાતે રવિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ખેડા જિલ્લામાં વિવિધ વિકાસના કાર્યોનું ઈ-લોકાર્પણની ખાતમુહૂર્ત કરશે, જેમાં જિલ્લામાં રમત ક્ષેત્રે ઉત્સાહ પૂરો પાડવા ₹31.94 કરોડના ખર્ચે તૈયાર થયેલા હાઈ પરફોર્મન્સ સેન્ટર, ₹18.66 કરોડના ખર્ચે તૈયાર થયેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ઠાસરા નગરપાલિકાના રોડ તથા આધુનિક સ્મશાન ગૃહ, વારીગૃહ જેવા કામો ₹1.57 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગની 10% લોકભાગીદારી આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાના ₹63 લાખના કામો તથા નેશનલ હાઈવેના વિવિધ કામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરશે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્ય દંડક પંકજ દેસાઈ અને અતિથિ વિશેષ તરીકે ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નૈનાબેન પટેલ, સંસદ સભ્ય રતનસિંહ રાઠોડ, દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને કેસરીસિંહ સોલંકી ઉપસ્થિત રહેશે। આગામી 10મી તારીખના રોજ માન્ય મુખ્યમંત્રી શ્રી ખેડા જિલ્લાના જે જુદા જુદા વિભાગોના જે વિકાસ કામો છે એ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં આવી રહ્યા છે, એને લગતી તૈયારી છે। એ દિવસે માન્ય મુખ્યમંત્રી શ્રી જિલ્લાના કુલ 185 કરોડના 52 કામો છે, એ 52 કામોનું ખાતમુહૂર્ત કરશે અને સાથે સાથે 25 કામો 100 કરોડના જે કામો છે એ કામોનું એ દિવસે લોકાર્પણ પણ કરશે। આમ જિલ્લાના પાણી પુરવઠા, રમતગમત વિભાગ, સિંચાઈ વિભાગ અને નગરપાલિકાના જે કંઈ કામો છે એ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં માન્ય મુખ્યમંત્રી શ્રી 10મી તારીખના આવનાર છે। આજે નડિયાદ ખાતે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અને શ્રદ્ધેય મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે, હર ઘર જલ નલ સે જલ, આવા સંકલ્પને જે સમર્થન અને જે ચરિતાર્થ થવાનું છે એ પ્રોજેક્ટનું આજે વિશેષ નિદર્શન કરવા મારી ટીમ સાથે આવ્યો છું। 10મી તારીખે શ્રદ્ધેય આદરણીય મુખ્યમંત્રી રૂપાણી સાહેબ આવવાના છે આનું લોકાર્પણ કરવા। થોડા સમયમાં આ પ્રોજેક્ટ કાર્યરત થવાનું છે। 3 લાખથી વધુ જનતાને આ પાણીનો લાભ મળવાનો છે, શુદ્ધ પીવાનું પાણી મળવાનું છે। 76 કરોડથી વધુના ખર્ચે આ પૂરું કામ થવાનું છે। થોડા સમયમાં આનો નડિયાદની જનતાને લાભ મળવાનો છે।